હવે પ્રકરણ 9 ચાલુ કરીએ. પ્રકરણ નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. તો સૌપ્રથમ પ્રશ્ન એવા છે, એસિડના ભૌતિક ગુણધર્મો, એસિડના રાસાયણિક ગુણધર્મો, એસિડ બેઝ કઈ રીતે ચેક કરવામાં આવે છે, સૂચકો એટલે શું, રાસાયણિક ગુણધર્મો, એસિડની પાણી સાથે પ્રક્રિયા હશે, ધાતુ સાથે પ્રક્રિયા હશે, એસિડની બેઝ સાથે પ્રક્રિયા હશે. આવી અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ અહીંયા દર્શાવેલી છે, બરોબર. અને ક્ષાર વિશે પણ સમજાયેલું છે. ઓકે, તો અહીંયાથી થોડુંક એક પોસ્ટર મેં બતાવ્યું છે. પોસ્ટરમાં એવું થયું છે કે આ ભાઈને કંઈક તકલીફ થઈ છે. શું થઈ છે? ના, શું થયું બોલો? હાલો, કરંટ નહીં આવ્યો. ક્યાં છે વાયર? ક્યાં છે? કરંટ નહીં આવ્યો. ભાઈને એસિડિટી થઈ છે. શું થયું છે? એસિડિટી થઈ છે, બરોબર. થોડુંક તો મગજ દોડાવો કે આપણે એસિડ બેઝ વિશે ભણીએ છીએ, કંઈક એવું હશે એસિડ બેઝને લગતું. કરંટ ક્યાંથી આવી ગયો? એસિડ બેઝમાં કરંટ ક્યાંથી આવ્યો? વિદ્યુત વિશે ભણતા હોય તો તમે કહો કરંટ આવે તો વાત સાચી, પણ આ તો ક્યાં વિદ્યુત છે? ઓકે, આ ભાઈને એસિડિટી થઈ છે. આમાંથી શું વસ્તુ આપશો બોલો? હાલો, ચલો. આ છે યોગર્ટ એટલે દહીં, સંતરું, આ લીંબુ છે, આ વિનેગર છે, અને આ છે સંતરું. શું આપજો? તમે ડૉક્ટર શું કરો? દહીં આપશો. સરસ. બીજા? વિનેગર એટલે શું મને કહો? ખબર નહીં, દવા આપી દીધી. તમે ડૉક્ટર કોકને મારી નાખો ને. દવાની ખબર નથી ને આપી દીધી. ચમ કે અલગ લાગે છે એટલે કંઈક. સારું, હાલો. આ બધી વસ્તુમાં એક કોમન છે. શું શું કોમન છે આ બધામાં? બધાનો સ્વાદ. કેવો સ્વાદ છે? ખાટો સ્વાદ છે. બધાનો સ્વાદ કેવો છે? મતલબ બધા એક સેવા ગુણધર્મ ધરાવે છે. અને એ કોણ છે? તો કે એસિડ. કોણ છે? ખાટી વસ્તુ, ખાટા પદાર્થો હંમેશા એસિડ ધરાવે છે અથવા એસિડિક હોય છે. ઓકે, હવે આ એસિડિટી પણ શેના કારણે થાય તમને ખબર છે? મીઠાઈ એટલે ગળ્યું ખાવાથી? ના ના, આપણે અગાઉ પાચન તંત્રમાં ભણી ગયા એસિડિટી ક્યાં થતી, શેના કારણે થતી? હા, જઠર. હા, જઠરમાં શું શેના કારણે શું થતું હતું? જઠરમાં 3 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હતા. કયા? બોલો. જઠરમાં 3 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હતા. પાચન તંત્રમાં આપણે ભણ્યા. એક હાઇડ્રોક્લોરિક એસિડ, બીજો શ્લેષ્મ, ત્રીજો પેપ્સિન. એમાં જે હાઇડ્રોક્લોરિક એસિડ હતો કે નહીં, જ્યારે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય એનો મતલબ એસિડ વધી ગયો. આપણા ખોરાકમાં શું વધી ગયો? આપણા શરીરમાં શું વધી ગયો? એસિડ. એસિડ વધી જાય એટલે એટલા હદ સુધી વધી જાય કે આપણા જઠરની ત્વચા બળવા લાગે. અને જઠરની ત્વચા બળે એટલે આપણને શું થાય છે? એસિડિટી. શું થાય છે? એસિડિટી થાય. શું થાય છે? હવે એસિડિક પદાર્થ હોય ને બધા ખાટા હોય. કેવા હોય? અને તમે એમ કહો છો કે આજ ખવડાવો. એસિડ ઉત્પન્ન છે, બીજો બહારથી નવો એસિડ નાખો. હે બટન બંધ કરીને રોજ તને કેવું પડે છે? ભૂલી છે ને જોવા ઉગડી જાય. સારું છે ને બટન ખુલી ગયું. તો એસિડિટી થાય છે એનું કારણ કે આપણા શરીરમાં એસિડ ઉત્પન્ન થાય છે. આ બધા જ પદાર્થો ખાટા છે તો એનો મતલબ કે આમાં પણ એસિડ હશે. અને તમે ડૉક્ટર બનો અને તમે એમ કહો કે એસિડિટી થાય છે, ખાટું વસ્તુ ખાખા કર એસિડિટી મળીએ ના મટે ભાઈ. ઉપરથી વધારે એસિડિટી થાય. થાય કે ના થાય? વિનેગર એ ખાટો પદાર્થ છે એક પ્રકારનો. વિનેગર, આ સરકો જેને ગુજરાતીમાં સરકો કહેવામાં આવે છે, એ પાણીમાં બનાવેલું એક દ્રાવણ છે. એસિડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. પણ એ કેવો એસિડ? ખાદ્ય એસિડ. કેવો એસિડ કહેવાય? ખાદ્ય મતલબ કે એવો પદાર્થ કે જેને ખાવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એની વાત કરી છે, બરોબર. એ વિનેગર છે, એક પ્રવાહી સ્વરૂપે હોય છે. તમે કદાચ જોયું હોય તો કોઈ ચાઇનીઝ લારી ઉપર મંચુરિયન બનાવતા હોય, ચાઇનીઝ બનાવતા હોય ને તેનામાં બધા સોસ નાખતા હોય છે ને, એ સોસ ભેગું એક પાણી જેવું બોટલમાં નાખતા હોય છે. એ પાણી નથી હોતું. શું હોય છે? વિનેગર. ખટાશ માટે. શેના માટે? ખટાશ માટે. તો આમાંથી કોઈ વસ્તુ ખવડાવાય નહીં, બરોબર. આ બધી ખાટી વસ્તુ છે. તો આના ઉપરથી એક ગુણધર્મ ખબર પડ્યો. એસિડ સ્વાદે ખાટા હોય. કેવા હોય છે? ઓકે, તો આપણે એસિડ વિશે ભણવાનું છે, સાથે સાથે બેઝ વિશે પણ ભણવાનું.
બેઝનો સ્વાદ કેવો હશે? વેરી ગુડ. બેઝ સ્વાદે તુરા હોય છે. હવે તુરો એટલે બોલો કોનો સ્વાદ તુરો હશે? હ કડવો તુરો બંને એક હરખા નથી. મોરો નહીં. શેનું? હળદર કાઢી હળદર, હળદરની ફાંકી કરી દેવાની. હળદરની ફાંકી કરો જેવો સ્વાદ આવે ને શું કહેવાય? તુરો સ્વાદ. શું કહેવાય ને? તુરો. ઓકે, તો બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા. અને એસિડ સ્વાદે ખાટા હોય છે. આ એનો એક ભૌતિક ગુણધર્મ થયો. બીજું, જેટલા પણ એસિડ હશે એ એસિડની બનાવટમાં તો એના સૂત્રમાં એસિડમાં હંમેશા હાઇડ્રોજન આયન હોય. હાઇડ્રોજન આયન કહું છું એ હાજર હોય છે. જ્યારે બેઝમાં હાઇડ્રોક્સાઇડ આયન OH માઇનસ. ઓકે, એનો મતલબ કે એસિડના તમે સૂત્ર લખશો, રાસાયણિક સૂત્ર, તે દરેક રાસાયણિક સૂત્રમાં શું હશે? હાઇડ્રોજન. શું હશે? હાઇડ્રોજન. અને બેઝની અંદર દરેકમાં શું હશે? હાઇડ્રોક્સાઇડ OH. હાઇડ્રોક્સાઇડ OHની સંયોજકતા -1 છે અને હાઇડ્રોજન સંયોજકતા +1 છે. બરાબર. તો આ એક બીજો એનો ગુણધર્મ આપણે કહી શકીએ છીએ. હું અહીંયા 4 એસિડ લખું છું, 4 બેઝ લખું છું. આ 4 એસિડ ને 4 બેઝને મગજમાં બેસાડી દો, આખા ચેપ્ટરમાં આ કામ આવશે. બરાબર. ચલો, 4 એસિડ કયા છે? પહેલો એસિડ છે HCl. આનું નામ યાદ રાખજો, બધાના અલગ અલગ નામ છે. આને હાઇડ્રોજન ક્લોરાઇડ નહીં વાંચવાનું. હાઇડ્રોક્લોરિક એસિડ. બીજો એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ. આને હાઇડ્રોજન સલ્ફેટ નહીં બોલવાનું. ત્રીજો છે HNO3 નાઇટ્રિક એસિડ. અને CH3COOH એસિટિક એસિડ. આજે બનાવ્યું નહીં? આ શેમાંથી બનાવાય? એસિટિક એસિડમાંથી. એમાંથી 5 થી 8% દ્રાવણ આનું લઈ લઈએ, પાણીમાં મિક્સ કરીએ એટલે શું બની જાય? વિનેગર બની જાય. શું બની જાય? વિનેગર. ચાલો, આ 4 એસિડ યાદ રહે. આખા ચેપ્ટર માટે આપણે 4 યાદ રાખવાના. કયા કયા એસિડ છે? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને CH3COOH એટલે કે એસિડિક એસિડ. એવા ને એવા 4 બેઝ મગજમાં બેસાડ દો. તમે એક વસ્તુ નોટિસ કરી, આ દરેક સૂત્રમાં હાઇડ્રોજન આવે છે. દેખાય છે? અહીંયા હાઇડ્રોજન દર્શાવે છે કે દરેકના? આ હાઇડ્રોજનની વાત. ઓકે, એ જ રીતે બેઝમાં જુઓ શું આવશે? OH હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું નામ થયું આનું? સોડિયમ. OH એટલે હાઇડ્રોક્સાઇડ કહેવાય. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. KOH. K એટલે પોટેશિયમ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. CaOH2. હવે કેમ 2 લીધા? તો અહીંયા આપણે અગાઉ મેં તમને પ્રકરણ 1માં શીખવાડી દીધું સંયોજકતા પ્રમાણે. કેલ્શિયમની સંયોજકતા 2 છે +2 અને OHની સંયોજકતા -1 છે. કેલ્શિયમ અને OH ને જોડવા હોય તો OH કેટલા લેવા પડે? 2 OH. કેટલા OH લેવા પડે? 2. એટલે CaOH2. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સેમ ટુ સેમ MgOH2. શું કહેશું આને? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો, આ 4 એસિડ ને 4 બેઝ મગજમાં બેસાડી દો અને આખા ચેપ્ટર માટે આપણે આનો ઉપયોગ કરશું. કયા એસિડ છે? HCl એસિડ, H2SO4, HNO3, CH3COOH, હાઇડ્રોક્લોરિક, સલ્ફ્યુરિક, નાઇટ્રિક અને એસિડિક. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ 4 એસિડ છે અને આ 4 બેઝ છે. હવે આખા ચેપ્ટરમાં આનો જ ઉપયોગ કરવાનો. એસિડ બેઝ જ્યાં જ્યાં પૂછે ને ત્યારે આ એસિડ ને આ બેઝનો ઉપયોગ કરીને આપણે સમીકરણો બનાવવાના. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. તો એસિડ બેઝના સામાન્ય ગુણધર્મો તો આપણે જોઈ લીધા. એસિડ બેઝ એટલે શું એ આપણે ચેક કરી લીધું. હા, એસિડ બેઝને ચેક કરવા માટે એસિડ બેઝના સૂચકો વપરાય. શું વપરાય છે? એસિડ બેઝના સૂચક.
એસિડ બેઝના સૂચક એટલે શું? હવે સૂચક એટલે આપણને સામાન્ય ભાષામાં કે સૂચક કોને કહો તો જેના મદદથી તમને કંઈક માહિતી મળે. સૂચક મતલબ જે તમને કંઈક જાણ કરે છે, કંઈક સમજાવે છે, ઓળખાવે છે, આવું એને કઈ શું કહીએ આપણે? સૂચક. તો એસિડ બેઝના સૂચક એટલે શું? તો એસિડ બેઝ વિશે ખબર પડે તમને. એ આપેલું દ્રાવણ છે એ એસિડ છે કે બેઝ છે, એ જેના મદદથી તમને ખબર પડે એ પદાર્થ એ વસ્તુને તમે શું કહેશો? સૂચક. સૂચક બે પ્રકારના છે, એક છે કુદરતી સૂચક અને બીજો છે કૃત્રિમ. કુદરતી સૂચક એટલે શું? તો કે જે કુદરતમાંથી મળી આવે છે, બરોબર. અને કૃત્રિમ સૂચક એટલે શું? કે જે પ્રયોગશાળામાં જેનો ઉપયોગ કરવામાં આવે છે, માણસ દ્વારા બનાવવામાં આવે છે એવા પદાર્થો, એવા દ્રાવણ, બરોબર, એને આપણે કૃત્રિમ સૂચક કહીએ છીએ. કુદરતી સૂચકો કયા કયા છે? તો કુદરતી સૂચકો અહીંયાથી તમે જોશો તો સૌ પ્રથમ આ તમને જે વનસ્પતિ દેખાય છે, આ વનસ્પતિ છે લાઇકેન. કઈ વનસ્પતિ છે? અહીંયા લખ્યું છે લિટમસ દ્રાવણ જાંબુડિયો રંગક છે જેને લાઇકેન કે જે થેલોપાઇટા વર્ગ સંબંધ ધરાવતી છોડ છે એમાંથી મેળવવામાં આવે છે. એ લાઇકેન એના અંદરથી સૂચકો બનાવવા માટે કામ આવે. કેવા સૂચકો? એક તો કે આ જાંબુડિયો રંગક જેને આપણે યુનિવર્સલ ઇન્ડિકેટર કહેવામાં આવે છે, બરાબર, એ શોધવામાં આવે સાર્વત્રિક સૂચક. બીજા આ લિટમસ પેપર બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. શું બનાવવા માટે? લિટમસ પેપર. એટલે લિટમસ પેપર છે ને એક પ્રકારે કુદરતી સૂચક છે, એમાંથી બનાવવામાં આવે છે. ચાલો, આ નંબર 1માં કોણ છે? લાઇકેન. એક વનસ્પતિ છે, આનો રસ, આની છાલમાંથી આ વસ્તુ બનાવવામાં આવે છે. કેમ આનો ઉપયોગ કરવામાં આવે? કેમ કે આ એક એવો વનસ્પતિ છે ને કે જે એસિડમાં કંઈક અલગ દેખાય છે અને બેઝમાં કંઈક અલગ દેખાય છે. એટલે આનામાંથી તરત ખબર પડે કે આવું દેખાય છે તો એસિડ, આવું દેખાય તો બેઝ. એટલે આના મદદથી તમે એસિડ અને બેઝની પરખ કરી શકો છો. આથી આ શું કહી શકાય? એસિડ બેઝના સૂચક. શું કહેવાય છે? એસિડ બેઝના સૂચક. પહેલું છે લાઇકેન. અહીંયા બીજા નંબરમાં છે હળદર. શું છે? હળદર એ કુદરતી વસ્તુ છે, તો આ કુદરતી સૂચક છે. હળદરની મદદથી પણ એસિડ બેઝની પરખ કરી શકાય છે. આ હળદરને જો એસિડ દ્રાવણની અંદર નાખવામાં આવે ને તો એનો રંગ લાલ થઈ જાય છે, ઘાટો લાલ થઈ જાય. તો આમ હળદરનું પાણી બનાવો તો પીળા રંગ જેવું થાય, કેસરી રંગ જેવું થાય. એસિડની અંદર તમે જો મિક્સ કરશો તો એનો રંગ કેવો થઈ જાય છે? લાલ. એટલે રંગમાં પરિવર્તન કરે છે. એટલે એના ઉપરથી ખબર પડે કે એસિડમાં લાલ રંગ આવ્યો મતલબ એસિડ હશે. એ દ્રાવણ શું હશે? એસિડ. આ છે હળદર. ત્રીજા નંબરમાં છે લિટમસ પેપર. લિટમસ પેપર. આ ત્રણ જે સૂચકો છે એ કુદરતી સૂચક છે. કેવા સૂચક છે? કુદરતી. આના સિવાય પણ બીજા ઘણા છે કુદરતી સૂચકો. કયા કયા છે? તો કે આમાંના આપણે લઈએ તો કે એક તો હાલ કીધું એ પ્રમાણે લિટમસ કીધું, લાઇકેન કીધું એ, બરોબર. આ લાઇકેન સિવાય ધારો કે આ લાઇકેન જે લીધું છે એની અંદર એના સિવાય બીજા અમુક છે જેવા કે કોબીજના પાન, લાલ કોબીજના પાન. જોયેલી છે લાલ કોબીજ? સફેદ કોબી આવે કે નહીં? એવી લાલ પણ આવે. એ લાલ કોબીના પાનની મદદથી પણ એસિડ બેઝની પરખ કરી શકાય છે. એ એસિડમાં કંઈક અલગ બને છે અથવા એવો અલગ રંગ આપે છે અને બેઝમાં કંઈક અલગ રંગ આપે છે. એના મદદથી તમે લાલ કોબીની મદદથી પણ તમે એસિડ બેઝની પરખ કરી શકો. તો લાલ કોબીજ પણ એક પ્રકારે શું છે? કુદરતી સૂચક. હળદર કુદરતી સૂચક. અમુક ફૂલ જેવા કે હાઇડ્રાન્જિયા અને પેન્ટુનિયા. આ નામ યાદ રાખજો, હાઇડ્રાન્જિયા અને પેન્ટુનિયા. અને ત્રીજા છે જેરાનિયમ. આ ફૂલની રંગીન પાંખડીઓ દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરી સૂચવે છે અને એસિડ બેઝ સૂચકો તરીકે આમને બધાને આપણે ઓળખીએ છીએ. કેટલા સૂચક લીધા? પહેલું લીધું લાઇકેન, બીજું હળદર, લિટમસ પેપર. હા, પેપર બનાવવામાં આવે છે મનુષ્ય દ્વારા પણ મળે છે વનસ્પતિમાંથી, બરોબર. પછી લાલ કોબીજ, એના પત્તા, બરોબર. લાલ કોબીજ છે. અમુક ફૂલોની વાત કરી જેવા કે હાઇડ્રાન્જિયા, પેટુનિયા અને જેરાનિયમ. આ બધાના ફૂલના પાંખડીઓનો ઉપયોગ એસિડ બેઝની પરખ કરવા માટે થાય છે. જેના મદદથી તમે એસિડ અને બેઝની પરખ કરી શકો તેને સૂચક કહેવામાં આવે છે. જે વસ્તુ, જે પદાર્થની મદદથી કદાચ સૂચકની વ્યાખ્યા પૂછે તો જે પદાર્થ અથવા વસ્તુ કહીએ, બરોબર, ની મદદથી એસિડ બેઝની પરખ કરવામાં આવે. એસિડ અથવા બેઝની પરખ કરવામાં આવે છે. તે પદાર્થ અથવા તે વસ્તુને શું કહેવાય છે? સૂચક. શું કહેવાય છે? અને સૂચક કહેવામાં આવે છે. ઓકે, આ તો કુદરતી સૂચક હતા. હવે
કૃત્રિમ સૂચકની વાત કરીએ, મતલબ કે પ્રયોગશાળામાં જેનો ઉપયોગ કરતા મનુષ્ય દ્વારા જે બનાવવામાં આવ્યા છે તે. અહીંયા તમને વચ્ચેવાળી બોટલ દેખાય છે, આ છે ફિનોલ્ફથેલિન. શું છે? ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન દ્રાવણ છે. અને આ બીજું અહીંયા દ્રાવણ આપ્યું છે, આ છે મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ. બરોબર. આ બે દ્રાવણો છે એ કૃત્રિમ સૂચકો છે. કેવા છે? કૃત્રિમ સૂચકો. આની મદદથી તમે એસિડ બેઝની પરખ કરી શકાય છે. કઈ રીતે પરખ કરી શકાય? તો કે ધારો કે આ ફિનોલ્ફથેલિન છે, આ ફિનોલ્ફથેલિનના ટીપા હું કોઈ દ્રાવણ છે એને એસિડ છે, ચલો ખબર નથી કયું દ્રાવણ છે, એ દ્રાવણ એસિડ છે કે બેઝ છે એ ખબર છે નહીં, પણ ફિનોલ્ફથેલિનના ટીપા નાખું અને ટીપા નાખ્યા પછી જો એનો રંગમાં કોઈ પરિવર્તન થાય નહીં, એના રંગમાં કોઈ પરિવર્તન થાય નહીં, પાણી જેવું જ લાગે. ભાઈ એસિડ અને બેઝ રહે બંને એ દ્રાવણ કેવા હશે? પાણી જેવા જશે, એકદમ પારદર્શક જ હશે. બરાબર, રંગવિહીન હશે. જો ફિનોલ્ફથેલિનના ટીપા નાખું તો પણ રંગવિહીન જ રહે ને, તો સમજી જવાનું કે એસિડ છે. એ શું છે? એસિડ. પણ ટીપા નાખો ને તરત દ્રાવણનો રંગ ગુલાબી થવા માંડે, દ્રાવણનો રંગ કેવો થવા માંડે? તો એ દ્રાવણ કયું હશે? બેઝ. કયું હશે? બેઝ. તો ફિનોલ્ફથેલિનના મદદથી તમે શું કહી શકો કે જો દ્રાવણ એસિડ હશે, દ્રાવણ શું હશે? અને એની અંદર જો ફિનોલ્ફથેલિનના ટીપા નાખીશ તો દ્રાવણ કેવું રહેશે? રંગવિહીન. કેવું રહેશે? પરંતુ દ્રાવણ બેઝ હશે તો બેઝ હોય તો દ્રાવણનો રંગ કેવો થઈ જશે? ગુલાબી થઈ જાય છે. અને એના ઉપરથી આપણે શું કહેશું કે એ દ્રાવણ કયું છે? બેઝ દ્રાવણ છે. NaOH હોઈ શકે, CaOH2 હોઈ શકે, MgOH2 હોઈ શકે, KOH, કોઈ પણ બેઝ હોઈ શકે છે. મિથાઇલ ઓરેન્જમાં શું ખબર પડશે? તો ફરી એકવાર જોઈએ. કોઈ દ્રાવણ છે આપણા પાસે, કયું છે આપણને ખબર નથી, અને એમાં મેં નાખી દીધું શું? મિથાઇલ ઓરેન્જના ટીપા. મિથાઇલ ઓરેન્જના ટીપા નાખ્યા. ટીપા નાખતા જો દ્રાવણનો રંગ પીળો થાય, કયો રંગ થાય? તો એ દ્રાવણ હશે બેઝ. કયું હશે? અને જો દ્રાવણનો રંગ લાલ થઈ જાય તો એ દ્રાવણ શું હશે? એસિડ હશે. કયું હશે? હા, પણ મિથાઇલ ઓરેન્જનો પોતાનો રંગ પાછો આવો જો, ઓરેન્જ. એનું નામ મિથાઇલ ઓરેન્જ એટલે પડ્યું કે એનો રંગ ઓરેન્જ છે, નારંગી રંગ છે. ઓકે, પોતાનો રંગ કેવો છે? અને આ નારંગી રંગ જે દ્રાવણમાં નાખું, જો દ્રાવણ એસિડ હશે તો લાલ રંગનું થઈ જશે, અને જો દ્રાવણ બેઝ હશે તો પીળા રંગનું થઈ જાય છે. આટલી વસ્તુ ખબર પડી? લિટમસ પેપરમાં કેવું હોય? લિટમસ પેપર બે પ્રકારના હોય. અહીંયા તમને બે દેખાય છે. એક આવે લાલ લિટમસ પેપર અને બીજું આવે ભૂરું. હા, ના આવે. પેલું પીએચ પેપર હશે. આવે ભાઈ, પીએચ પેપર આવે, લિટમસ પેપર નથી યાર. બરોબર. ચાલો, તો બે પ્રકારના લિટમસ પેપર છે, લાલ લિટમસ પેપર અને ભૂરું લિટમસ પેપર. આના મદદથી પણ એસિડ બેઝનો પરખ કરી શકાય છે. કઈ રીતે પરખ કરી શકાય? આ કયું લિટમસ પેપર છે? લાલ. લાલ લિટમસ પેપરને એસિડમાં ડુબાડવાનું. લાલ લિટમસ પેપરને તમે એસિડમાં ડુબાડશો ને તો એના રંગમાં કોઈ પરિવર્તન થશે, પણ એ જ લાલ લિટમસ પેપરને બેઝમાં ડુબાડશો ને તો લાલનું ભૂરું થઈ જશે. લાલનો કયો રંગ થઈ જશે? જેટલા ડુબાડ્યો હોય ને એટલો ભાગ ભૂરો થઈ જશે, વાદળી જેવો થઈ જશે. ઓકે, આનો મતલબ શું થયો? લાલ લિટમસ પેપરને જો એસિડમાં ડુબાડું તો કોઈ પરિવર્તન થતો નથી, પરંતુ હું બેઝમાં ડુબાડું તો લાલમાંથી શું બની જશે? ભૂરું. તો ભૂરામાં શું થશે? તો કે જો ભૂરું લિટમસ પેપર એસિડમાં ડુબાડીશ તો ભૂરાનું લાલ થઈ જશે, ભૂરાનું શું થઈ જશે? અને બેઝમાં ડુબાડીશ તો કોઈ પરિવર્તન તો કોઈ ફેરફાર થતો નથી. ઓકે, આના મદદથી પણ આપણે એસિડ બેઝની પરખ કરી શકાય છે. સમજી હાલો સ્ટેપ બાય સ્ટેપ. ચલો, અહીંયા મેં બે લિટમસ પેપર લીધા છે. કયા લિટમસ પેપર છે? આ બંને લાલ છે. આ ત્રણ ઉદાહરણ કોના છે? એસિડ. અને આ ત્રણ બેઝ છે. ઓકે, ત્રણ એસિડ લીધા છે અને એ એસિડને લાલ લિટમસ પેપર અથવા લાલ લિટમસ પેપરને એસિડમાં ડુબાડ્યા છે. લાલ લિટમસ પેપરને આ ત્રણ એસિડમાં ડુબાડ્યા તો ડુબાડવાથી લાલ લિટમસ પેપર પર કોઈ અસર થતો નથી, એ લાલના રંગમાં કોઈ પરિવર્તન થતું નથી. પરંતુ લાલ લિટમસ પેપરને જો હું બેઝના દ્રાવણમાં ડુબાડીશ તો લાલનું શું બની જશે? ભૂરા રંગમાં પરિવર્તન. એ જેટલો ભાગ ડુબાડ્યો છે ને એટલો ભાગ શું થઈ જશે? ભૂરા રંગમાં પરિવર્તન પામે છે. ઓકે, એ જ રીતે જો આ દ્રાવણ લીધા છે, હવે લિટમસ પેપર લઈ લઈએ ભૂરું. કયું લિટમસ પેપર લઈશું? ભૂરા લિટમસ પેપરને એસિડમાં ડુબાડશો તો ભૂરાનું શું બની જશે? અને ભૂરા લિટમસ પેપરને બેઝમાં ડુબાડશો તો
કોઈ અસર કરતું નથી. આનો મતલબ શું થયો? આનો મતલબ શોર્ટમાં યાદ રાખો, એસિડ ભૂરા લિટમસને કેવું બનાવે છે? લાલ બનાવે, અને બેઝ લાલ લિટમસને ના ભૂરું બનાવે. એસિડ ભૂરાને લાલ બનાવશે અને બેઝ લાલને ભૂરું. આના સિવાય બીજી કોઈ અસર થતી નથી. બીજા કોઈનું પૂછે તો અસર કરતા નથી. શોર્ટમાં યાદ રાખો, એ ભૂલા બે લા ભૂ. એ ભૂલાનો મતલબ એસિડ ભૂરાને લાલ બનાવે. બે લાભુનો મતલબ બે લાલને ભૂરું બનાવે. આ શોર્ટમાં યાદ રહે. હવે એમ પૂછે કે એસિડ ભૂરાને લાલ બનાવે છે, એ ભૂલા છે, તો એસિડ લાલને શું બનાવે? કોઈ અસર કરે. બેઝ લાલને ભૂરું બનાવે છે, તો બેઝ ભૂરા ઉપર શું અસર કરશે? કોઈ અસર કરશે. તો આના ઉપરથી યાદ રહે. ઓકે, તો કોઈ પણ એક દ્રાવણ આપ્યું હોય, જો દ્રાવણ એસિડિક હોય ને એની અંદર ભૂરું લિટમસ પેપર ડુબાડવામાં આવ્યું હોય, તો એ ભૂરું લિટમસ પેપર પર શું અસર થશે? ભૂરાનું શું થઈ જશે? એસિડ હોય તો લાલ, અને લાલ લિટમસ પેપર બેઝમાં ડુબાડવામાં આવે તો લાલનું શું થઈ જશે? ભૂરું. બરોબર. આ બે વસ્તુ પરથી આટલી ખબર પડે. હવે મિથાઇલ ઓરેન્જ લઈએ. શું લઈએ? મિથાઇલ ઓરેન્જના ટીપા શેમાં નાખવામાં આવે? અને મિથાઇલ ઓરેન્જના ટીપા શેમાં નાખવામાં આવ્યા? બેઝમાં. જ્યારે આ દ્રાવણના રંગ કેવા હશે? આ બધાના રંગ રંગવિહીન. શરૂઆતમાં કેવા હોય? રંગવિહીન હોય. રંગવિહીન હોય ને એની અંદર મિથાઇલ ઓરેન્જના ટીપા નાખ્યા. મિથાઇલ ઓરેન્જ આ રહ્યું છે, જુઓ ઓરેન્જ રંગનું છે, આ છે મિથાઇલ ઓરેન્જ. બરોબર. ઓકે, આ છે મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જના ટીપા જો એસિડમાં નાખીશ તો હવે જે દ્રાવણ છે ને કેવા રંગનું બની જશે? મતલબ કે લાલ આરી છે ને, તો આ એસિડ છે. આ શું છે? અને એના ઉપર લખ્યું પણ છે, જો HCl. HCl એસિડ હતું ને, લાલ રંગ થઈ ગયો. અને એ જ રીતે મિથાઇલ ઓરેન્જના ટીપા શેમાં નાખ્યા? બેઝ. બેઝમાં નાખતા રંગ કેવો થઈ ગયો? જો આ દેખાય છે, NaOH બેઝ છે ને. તો આનો મતલબ કે મિથાઇલ ઓરેન્જ એસિડમાં નાખવામાં આવે તો દ્રાવણનો રંગ લાલ બની જશે. મિથાઇલ ઓરેન્જ બેઝમાં નાખવામાં આવે તો દ્રાવણનો રંગ પીળો થઈ જશે. અને જો દ્રાવણનો રંગ પીળો થાય તો એ બેઝ હશે. જો દ્રાવણનો રંગ લાલ થઈ જાય તો એ શું હશે? એસિડ હશે. હવે મિથાઇલ ઓરેન્જ પછી લઈ લઈએ આપણે ફિનોલ્ફથલીન. શું લઈ લઈએ? ફિનોલ્ફથલીન. ફિનોલ્ફથલીનના ટીપા શેમાં નાખ્યા? એસિડમાં અને બેઝમાં. આપણને ખબર નથી કે કેવું દ્રાવણ છે. આપણને છેલ્લે અવલોકન મળે કે નહીં, આના ઉપરથી ખબર પડશે. દાખલા તરીકે કોઈક દ્રાવણ તમને આપી દીધું છે, તમને ખબર નથી કે એસિડ છે કે બેઝ, પરંતુ એના અંદર ફિનોલ્ફથલીનના ટીપા નાખશો અને ટીપા નાખ્યા પછી એ રંગવિહીનનું રંગવિહીન જ રહેશે. એના રંગમાં કોઈ પરિવર્તન થાય નહીં. તો સમજી જવાનું કે જે પણ દ્રાવણ હશે એ બધા શું હશે? એસિડ હશે. શું હશે? એ બધા જ. પણ તમને જે દ્રાવણ આપ્યું છે એ દ્રાવણમાં જો ફિનોલ્ફથલીનના ટીપા નાખીએ અને ટીપા નાખતા એ દ્રાવણનો રંગ ગુલાબી થઈ જાય તો આ દ્રાવણ કયું હશે? બેઝ હશે. બરોબર. આ 2 ગ્લાસ ભર્યા છે. આ 2 ગ્લાસમાંથી કયો ગ્લાસ એ બેઝ હશે ને કયો એસિડ હશે? બોલજો. બોલજો, ગમે તે બોલજો. હા, એસિડ. એ એસિડ ને બી બેઝ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે એની પરખ કરી શકીએ છીએ. તમારા બુકમાં એક આવો કોઠો આપે છે ને, આવા કોઠાની અંદર તમે એસિડ અને બેઝ લઈ લેવાના કીધા છે. ચાલો, દેખાય છે? અમે એસિડ બેઝ લઈ લીધા. ઓકે, હવે મને કહેજો, લાલ લિટમસ પેપર પર HCl શું અસર કરશે? લાલ લિટમસ પેપર ઉપર બોલો. લાલ રંગમાં કોઈ પરિવર્તન થતો નથી. ડેશ. ભૂરું લિટમસ પેપર ડુબાડું તો ભૂરાનું શું થઈ જાય? લાલ. કેમ કે આ શું છે? એસિડ છે. શું છે? આ એસિડ છે. ચાલો, મિથાઇલ ઓરેન્જના ટીપા નાખીએ તો શું થશે? મિથાઇલ ઓરેન્જ પોતે ઓરેન્જ રંગનું છે પાછું.
કોઈ રંગ નહીં પરિવર્તન થાય? થાય ભાઈ. લાલ રંગ થશે, નારંગી લાલ પણ કહેવાય એને. કયો રંગ થશે? નારંગી. અને ફિનોપ્થેલિનના ટીપા નાખું તો રંગવિહીન કહેવાય. એ બબુ રંગવિહીન કહેવાય. આ પોતે ઓરેન્જ હતો જ. આ પોતે કયા રંગનું હતું? એટલે આમાં રંગ મળવાના જ. એક લાલ મળશે ને એક પીળો મળશે. મગજમાં બેસાડ દો. રેડી? ઓરેન્જ હતો એટલે એનો રંગ બનવાનો જ. રંગવિહીન બનશે. આ ફિનોપ્થેલિન રંગવિહીન આવે. ફિનોપ્થેલિન કેવું આવે? એસિડમાં હશે તો રંગવિહીન રહેશે, અને બેઝમાં નાખશો તો ગુલાબી. બેઝમાં નાખો તો કયો થઈ જશે? આગળ આપણા મોટા ચિત્રો શેના માટે હતા ખબર છે? કદાચ હું બોલું ને મારા હાવભાવ મારા ભાષામાં તમને ખબર ના પડે ને તો સામે જે ચોંટાડ્યું હતું ને ચિત્ર જોઈને ખબર પડવી પડે. એના માટે ચિત્ર મૂકી દઉં. બરોબર? કે જે જોઈને તમને ખબર પડી જાય. ફિનોપ્થેલિન વાળો ફોટો હતો ને એની એક બાજુ રંગવિહીન ગ્લાસ પડ્યો હતો ને એક બાજુ ગુલાબી ગ્લાસ પડ્યો હતો. એનો મતલબ એસિડમાં ટીપા નાખ્યા તો રંગવિહીન હતું, અને બેઝમાં ટીપા નાખ્યા તો ગુલાબી થઈ ગયું. આવું હતું કે નહીં? તો એ ચિત્ર સમજવા માટે જ હતા, ખાલી એમને એમ કે 100 પીસ માટે નતા મેલ્યા. એટલે જોવા માટે જ મૂક્યા હતા. જુઓ તો કંઈક ખબર પડે કેવો રંગ બને છે. નારંગી લાલ રંગ કેવો હોય, પીળો રંગ કેવો હોય, કદાચ તમને ખબર ના હોય તો. ચાલો હાલો હવે ચાલો એને એવું જ લાલ લિટમસ પેપર પર શું અસર કરશે? કેમ? કેમ કે આ શું છે? બેઝ છે, અને બેઝ ભૂરા લાલને ભૂરું બનાવે, અને ભૂરા ઉપર ઓકે મિથાઇલ ઓરેન્જના ટીપા નાખીએ તો પીળો રંગ બની જાય. કયો રંગ બની જાય? અને ફિનોપ્થેલિનના ટીપા નાખીએ તો ઓકે. તો હવે આ તમે આ બીજા બધા લખી શકો. એસિડ હોય તો આવું હશે, અને બેઝ હોય તો તમારે આવો ઘરે જઈને એક કોઠો બનાવી દેવાનો. એ કોઠાની અંદર આ 4 એસિડ બેઝ લખી નાખવાના, અને આ વસ્તુ લખી નાખવાની. આવડે કે ના આવડે? ઓકે, ઘરે પ્રેક્ટિસ કરજો. ચાલો, આ તો વાત હતી એસિડ બેઝના સૂચકો 2 પ્રકારના હતા. કયા 2 પ્રકારના સૂચક હતા? કુદરતી અને કૃત્રિમ. કુદરતીમાં કોણ કોણ આવ્યું? લાઇકેન, પછી હળદર, લિટમસ પેપર, લાલ કોબીજના પત્તા, હાઇડ્રાન્જિયા, પેટુનિયા, જેરાનિયમ, આ બધા હતા કે નહીં? આ બધાનો ઉપયોગ આપણે કુદરતી સૂચક તરીકે કરીએ છીએ. કૃત્રિમ સૂચકમાં કોણ હતા? મિથાઇલ ઓરેન્જ, ફિનોપ્થેલિન. ઓકે, હવે આપણે એના ભૌતિક ગુણધર્મો જોઈ લીધા. હવે આપણે જોઈએ એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો. કયા ગુણધર્મો? રાસાયણિક. ચલો, એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો એટલે શું? તો કે એસિડ બેઝની અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ. એસિડ બેઝની શું અલગ અલગ પ્રક્રિયાઓ? કઈ કઈ પ્રક્રિયાઓ કરવાની થશે? તો કે પહેલી પ્રક્રિયા છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. આ પ્રશ્ન પ્રકરણ નંબર 1માં પણ હતો. આરે પ્રશ્ન પ્રકરણ નંબર 1માં હતો. તમને કદાચ ખબર હોય તો દાણાદાર ઝીંકને મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હતી. ઝીંકના દાણાદાર એના એસિડની અંદર દાણાદાર ઝીંક નાખી દીધું. ઝીંક નાખવાથી એના અંદરથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો આવું હતું કે નહીં પ્રવૃત્તિ? ઓકે, તો મન સલ્ફ્યુરિક એસિડ શું છે? એસિડ. અને ઝીંક શું છે? ધાતુ. ઝીંક શું છે? ધાતુ. તો ધાતુ વત્તા એસિડ થયું ના થયું? પ્રશ્નનું હેડિંગ જોઈને તમને રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા ખબર પડી જવા જોઈએ. આ પ્રશ્ન શું છે? એસિડની તો 2 પ્રક્રિયક હશે. કોણ કોણ? એક પ્રક્રિયક કોણ હશે? અને બીજો એક હશે એસિડ વત્તા ધાતુ હશે. ઓકે, આટલું તો ખબર પડી. તો કદાચ આ પ્રક્રિયામાં તમને પ્રોપર કીધો છે કયો એસિડ અને કઈ ધાતુ. ઓકે, એસિડ કયો લીધો? સલ્ફ્યુરિક એટલે H2SO4, અને ઝીંક એટલે Zn. ઝીંક એટલે વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ચોકલેટ વાળી. યાદ છે કોઈને? ચોકલેટ કોણ છે? SO4. ચોકલેટ કોણ છે? આ કોણ છે? બાહુબલી, તાકાતવર. આ કોણ છે? હાઇડ્રોજન કોણ છે? ઓછો તાકાતવર. આ વધારે સક્રિય છે, ઓછો સક્રિય છે. વધારે સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વના તેના સંયોજનમાંથી તેને જુદો પાડે છે. મતલબ હાઇડ્રોજન છૂટો પાડી દીધો, અને પોતે શું લઈ લીધી? ચોકલેટ લઈ લીધી. લીધી કે નહીં? ઓકે, તો ચાલો, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરી એટલે આને કહેવાય ક્ષાર. શું કહેવાય આને? પ્લસ આને શું કહેવાય? હાઇડ્રોજન. પણ શું? વાયુ. હાઇડ્રોજન. પ્રશ્ન જોઈને તમને આખું સમીકરણ આવડી જવું જોઈએ. પ્રશ્ન જોઈને કદાચ નથી ખબર કે શું બને છે તો આને કહેવાય ક્ષાર, આને કહેવાય હાઇડ્રોજન. ક્ષાર અને હાઇડ્રોજન મળી ગયું.
આ સામાન્ય સમીકરણ થઈ ગયું. એસિડ વત્તા ધાતુ શું બને છે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. કોઈ પણ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરશો એટલે નિપજમાં શું મળશે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અહીંયા તમને સ્પેસિફિક કીધું છે કોણ? તો કે એસિડ કયો લેવાનો? H2SO4. અને ધાતુ કઈ લેવાની? ઝીંક. એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ ઉપરથી આપણે સમજીએ. એક બીકર લીધું છે, બીકરની અંદર સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવ્યું છે, મંદ સલ્ફ્યુરિક એસિડ. મંદ સલ્ફ્યુરિક સૂત્ર શું થાય? H2SO4. બીજું આની અંદર શું લેવામાં આવે છે? દાણાદાર ઝીંક. ઝીંકનું સૂત્ર Zn. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. આ બીકરને અથવા આ જે ફ્લાસ્ક લીધો છે એ ફ્લાસ્કને શું કરી દેવા? ઉપરથી બૂચ લગાવી દેવામાં આવે. કસનળી લો તો પણ ચાલે. કસનળીને ઉપરથી શું કરી દેવામાં આવે? બૂચ લગાવી દેવામાં આવે. બૂચ લગાવી અને એની અંદરથી એક વિમોચન નળી પસાર કરવામાં આવી. કેવી નળી? વિમોચન નળી. તમારા બુકમાં આમ કરીને આ રીતની છે ને? આવી નળી આપી છે બુકમાં, એને કહેવાય વિમોચન નળી. ઓકે, એ વિમોચન નળીને પસાર કરી છે. શેમાંથી? તો કે એક બીજું પાત્ર ભર્યું છે અને આ પાત્રમાં શું છે? સાબુનું દ્રાવણ. ઓકે, રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો રાસાયણિક પ્રક્રિયામાં નિપજ શું મળતી હતી? ZnSO4 વત્તા હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હતો. હવે ZnSO4 એટલે શું ખબર છે? આ મિક્સ થયા પછી જે પણ દ્રાવણ વધશે ને એ દ્રાવણ એ ZnSO4 ઝીંક સલ્ફેટ અને ઉત્પન્ન થયેલો વાયુ અહીં સાબુના દ્રાવણમાં જશે. સાબુનું દ્રાવણ કેમ લીધું? કેમ કે વાયુ રહ્યો એ હંમેશા ઉપરની તરફ ગતિ કરે કે નહીં? નોર્મલી વાયુ ઉડી ગયો હોત તો આપણને ખબર પડોત નહીં. પણ એ વાયુને પહેલાં શેમાં પસાર કર્યા? સાબુના દ્રાવણમાં. સાબુના દ્રાવણમાં પસાર કરીએ એટલે બની જાય ઉપર જવા માટે એક પરપોટો બની જાય. શું બની જાય? બને કે ના બને બબુલા? હે પરપોટા બને ને? શું બને? પરપોટા બને. બરોબર. એ સાબુનું દ્રાવણ તમને ખબર પડે કે આની અંદર શું ભર્યું છે? હાઇડ્રોજન. શું ભર્યું છે? એ ખબર પડે એટલે સાબુનું દ્રાવણ લીધું. નહીં તો અહીંથી ઉડી ગયો તમને કોઈને ખબર પડોત. પણ એ સાબુનું દ્રાવણ લેવાનું કારણ કે એ સાબુનું દ્રાવણમાં જશે પછી પરપોટા સ્વરૂપે આ રીતે ઉત્પન્ન થાય છે. દેખાય છે અહીં કણે? હવે પછી આ તો હજુ માણસ માન્યો નહીં કે હાઇડ્રોજન જ છે. સાચું? ચેક કરો. કઈ રીતે ચેક કરશો? તો કે નજીક શું લઈ જવામાં આવી? મીણબત્તી લઈ જવામાં આવી. શું લઈ જવામાં આવી? કેમ એવું કર્યું? મીણબત્તી લઈ ગયા. મીણબત્તી અથવા અગરબત્તી લઈ જવામાં આવી. કેમ? હાઇડ્રોજન વાયુ દહનશીલ વાયુ છે. કેવો વાયુ છે? તરત આગ પકડે, ફૂટે પટપટ અવાજ સાથે. એટલે આ પરપોટાની નજીક મીણબત્તી લઈ ગયા ને તો એ બધા પરપોટા રહ્યામાં હાઇડ્રોજન હતો. હાઇડ્રોજન તરત સળગ્યો અને પરપોટા ફૂટવા લાગે પટ 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 આ રીતે અવાજ સાથે. ખબર પડી? પરપોટા હતા ને એટલે પટ 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 અવાજ આવ્યો. જો ઘણો બધો હોત ને ધૂળુમ દીને અવાજ આવત. ખબર પડી આખી વસ્તુ? એ નાના નાના પરપોટા હતા ને એ પરપોટા હતા એટલે પટપટ અવાજ આવ્યો. જો આટલા રૂમ જેટલો હાઇડ્રોજન ભળ્યો હોત ને પછી અગરબત્તી ચાંપી હોત ને તો શું અવાજ આવે? ધૂળુમ દીને અવાજ આવે. શું આવે? એ અવાજ કંઈક અલગ હોય. અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ ઓછું છે. હાઇડ્રોજનનું પ્રમાણ કેવું છે? ઓછું. ઓકે, ચાલો આખી પ્રવૃત્તિ મેં તમને સમજાવી દીધી. છેલ્લે શું કરવામાં આવે? તો કે છેલ્લે મીણબત્તી લગાવવામાં આવે, પટપટ અવાજ સાથે ફૂટે. આ પ્રવૃત્તિ બીજા એસિડ સાથે કરો. મતલબ બીજો કોઈ પણ એસિડ લઈ લો, દાણાદાર ઝીંક લઈ લો, હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થવાનો. તો બીજું શું મળશે? ઝીંક ક્લોરાઇડ. ઝીંક ક્લોરાઇડનું સાચું સૂત્ર ZnCl2 થાય. સૂત્ર સાચા આવડવા જોઈએ અને એ સાચા શીખવાડ્યા છે મેં ઓલરેડી પ્રકરણ નંબર 1માં તમને શીખવાડી દીધા છે સૂત્રો બનાવતા. મેં તમને કીધેલું પણ હતું જ્યારે પણ રસાયણ વિજ્ઞાન ભણાવું ત્યારે તમારા હાથમાં પેલો ચોપડો લખેલો હોવો જોઈએ. યાદ છે? મેં બધાએ લખાયા હતા બધાની સંયોજકતા સાથે. એના ઉપરથી તમને ખબર પડે કે ઝીંક ક્લોરાઇડ કઈ રીતે બને કે ZnCl2. ZnCl2. ઓકે, તો જો આ બની ગયો ક્ષાર અને આ બની ગયો હાઇડ્રોજન વાયુ. તો એક વસ્તુ થઈ ગઈ. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરશો એટલે શું બનવાનું? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. તમને દરેક પ્રશ્નના સાદા સમીકરણ, સામાન્ય સમીકરણ તમને ખબર હોવા જોઈએ. મતલબ કે તમે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરશો તો શું બનશે? તો કે ક્ષાર પ્લસ હાઇડ્રોજન. એટલે હવે હાઇડ્રોજન વાયુનું સૂત્ર તો H2 જ આવે.
આના સિવાયનું બાકી વધ્યું ભેગું કરી દેવાનું, પણ નિયમ સાથે એની સંયોજકતા મેચ કરવાની, બધું મેચ કરીને સાચું સૂત્ર બનાવવાનું ક્ષારનું, બરોબર. તો આ રીતે આપણે કોઈ પણ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરશો એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનશે. સેમ ટુ સેમ આ જ પ્રક્રિયા બેઝ સાથે પણ કરવામાં આવી. કોના સાથે કરવામાં આવી? હવે દાણાદાર ઝીંક લઈ લેવાનો, પણ હવે એસિડ નહીં, બેઝ. હવે બેઝ કયા કયા હોઈ શકે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોઈ શકે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોઈ શકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોઈ શકે. મેં તમને 4 બેઝ લગાવ્યા ને, આ 4માંથી કોઈ પણ એક બેઝ લેવાનો અને એ બેઝની આ દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા કરવાની. તો અહીંયા પણ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળશે. અહીંયા પણ શું બનશે? હાઇડ્રોજન વાયુ તો કોમન જ છે આ બંનેમાં. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરશો તો એક ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળશે. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરશો તો પણ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. પણ અહીંયા મળતા ક્ષારનું નામ બોલો, હાલો શું મળશે? કોઈને આવડે છે? બોલજો, ટ્રાય કરજો. હું તમને કહી દઉં. ચલો, હાઇડ્રોજન કેટલા છે? અહીંયા કેટલા છે? કેટલા છે? તો આને કેટલા કરવા પડશે? 2 કરવા માટે આગળ કેટલા વડે ગુણશું? ઓકે. હવે બાકી જે વધ્યું ને બધાને ભેગું કરીને જોડવાનું છે. બનાવો સૂત્ર. કોણ કોણ વધ્યું બોલો હાલો. સોડિયમ કેટલા વધ્યા? સોડિયમ કેટલા વધ્યા? 1 કે 2? આ બબુ આ 2 બધા સાથે ગુણાય 2. ઓક્સિજન 2. હાઇડ્રોજન તો 2 જતા રહ્યા. ઝીંક, આ બધી વસ્તુ ભેગી કરી દો. સોડિયમ કેટલા? 2. ઝીંક કેટલા? 1. ઓક્સિજન કેટલા? Na2Zn O2. આ સમીકરણ બન્યું. આને કહેવાય સોડિયમ ઝીંકેટ. નામ યાદ રાખજો, ઝીંકેટ. શું કહેવાય છે? સોડિયમ ઝીંકેટનું રાસાયણિક સમીકરણ પૂછે તો તમને 1 માર્ક્સમાં આ ખબર હોવી જોઈએ. શું સમીકરણ છે? Na2Zn O2, સોડિયમ ઝીંકેટ. ઓકે. સોડિયમ ઝીંકેટ કઈ રીતે મળે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા. સોડિયમ હાઇડ્રોક્સાઇડની કોના સાથે પ્રક્રિયા કરવાની? દાણાદાર ઝીંક. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. શું મળ્યો? ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. તો અહીંથી તમને એક વસ્તુ ખબર પડી ગઈ. શું? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરશો તોય ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરશો તોય ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે. ઓકે. તો આ થઈ ગઈ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. સમીકરણો તો હાલ મેં તમને કીધા એ પ્રમાણે સમીકરણો બીજા વધારાના લખવા હોય તો લખી શકાય છે. એસિડવાળા લખવા હોય તો H2SO4 પ્લસ ZnSO4. આ થઈ ગયો ક્ષાર અને આ થઈ ગયો હાઇડ્રોજન વાયુ. ચલો બીજું સમીકરણ બેઝવાળું લખી નાખીએ. ZnNA2Zn O2 પ્લસ H2. આ થઈ ગયું સંતુલિત. એક એસિડ લઈ લીધો HCl, બીજો એસિડ લઈ લીધો સોડિયમ, ધાતુ. ધાતુ શું લઈ લીધો? સોડિયમ. ક્ષાર શું બન્યો? NaCl. અને શું ઉત્પન્ન થઈ ગયું? હાઇડ્રોજન વાયુ. સંતુલિત કરવા માટે 2 વડે અહીંયા ગુણ્યા, 2 વડે અહીંયા ગુણ્યા, 2 વડે અહીંયા ગુણ્યા. સંતુલિત થઈ ગયું, બરાબર. ચાલો એના પછી એક એસિડ લઈ લીધો HNO3 અને બેઝ લઈ લીધો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ધાતુ લઈ લીધો પોટેશિયમ. ધાતુ કયો લીધો? તો ક્ષાર બનશે પોટેશિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોજન વાયુ. સંતુલિત કરવા માટે 2 વડે અહીંયા ગુણ્યા, 2 વડે અહીંયા ગુણ્યા, 2 વડે અહીંયા ગુણ્યા. તો જો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. સમજી ગયા આખી વસ્તુ? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ એટલે શું બને? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને છે. આવા ગમે એવા સમીકરણ તમને બનાવવાના કે તો સમીકરણ જોઈને તમને ખબર પડી જવી પડે. તમને આવું કહેશે સમીકરણ પૂર્ણ કરો તો તમને આ જોઈને ખબર પડી પડે કઈ પ્રક્રિયા છે. આ શું છે? એસિડ. આ શું છે? ધાતુ. તો તરત આ પ્રશ્ન યાદ આવવો પડે કે ભાઈ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કઈ બને શું? તો કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ક્ષારનું સૂત્ર આવડતું નથી પણ હાઇડ્રોજન વાયુનું તો આવડે છે.
આમાંથી H2 લઈ લઈએ તો બાકી શું વધ્યું? નિયમ પ્રમાણે પાછો ZnSO પર આ રીતે જ થાય હો, કેમ કે Zn ની સંયોજકતા +2 અને SO4 ની સંયોજકતા એટલે ડાયરેક્ટ જોડી જાય એ ZnSO4 બની જાય છે. ઘણી વખત ડાયરેક્ટ ના જોડાય તો પછી આપણે શું કરવું પડે? એમની સંયોજકતા સરખી કરવી પડે છે. ઓકે, તો આ રીતે આપણે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. ચાલો હવે બીજી પ્રશ્ન શું છે? એસિડની ધાતુના કાર્બોનેટ અને એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. ચાલો, એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કોણ કોણ છે? પ્રક્રિયા કોણ કોણ છે આટલામાં? બોલો. એસિડ અને ધાતુનો કાર્બોનેટ. એસિડ અને ધાતુનો, તો એક પ્રક્રિયક થઈ ગયો એસિડ અને બીજો થઈ ગયો ધાતુનો કાર્બોનેટ. ચલો, જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન પૂછાય ને તમને એનું સૂત્ર યાદ ના આવે ને, તો મેં તમને 4 એસિડ લખાયા, એમાંથી એક આધો એસિડ લઈ લીધો. કયો લઈ લીધો? HCl. કયો એસિડ લઈ લીધો? ધાતુનો કાર્બોનેટ. સોડિયમ ધાતુ છે? સોડિયમ શું છે? ધાતુ. એનો કાર્બોનેટ એટલે શું? સોડિયમ અને કાર્બોનેટને જોડી દેવાના. હવે સોડિયમની સંયોજકતા +1 છે, કાર્બોનેટની સંયોજકતા -2 છે. બોલો કઈ રીતે જોડાય? આની સંયોજકતા +1, આની -2. સરખી કરવી પડશે ને બંને? શું કરવું પડશે? સોડિયમ 2 લેવા પડશે. શું સૂત્ર બન્યું? Na2CO3 3 બબુ Na2CO2 N2O3 ચાલો, એક લઈ લીધો એસિડ, બીજો લઈ લીધો ધાતુનો કાર્બોનેટ. આની નિપજ શું બને છે મને ખબર નથી, તો હું શું કરીશ? હંમેશા યાદ રાખવાનું, જ્યાં જ્યાં તમને Cl અને સોડિયમ એક બાજુ Cl દેખાય ને એક બાજુ સોડિયમ દેખાય ને, એટલે આ છે બંને જન્મના સાથી. કોણ છે આ બંને? આમને છૂટા રખાય, ભેગા કરી દેવાના. શું બની જાય? શું બની જાય? આખા રસાયણ વિજ્ઞાનના બધા ચેપ્ટરમાં જ્યાં તમને એક પ્રક્રિયકમાં Cl દેખાય ને બીજા પ્રક્રિયકમાં સોડિયમ દેખાય ને, આંખો બંધ કરીને એક નિપજ શું બનાવી દેવાની? આ ચેપ્ટર પૂરતું જો, રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો પૂરતું જો, જાણતા ના લખી નાખતા. ઓકે, એક નિપજ તો બની જાય NaCl. શું બની ગઈ? NaCl એટલે મીઠું થાય હો. ઓકે, તો બીજું શું વાંચ્યું? તો હજુ આમાંથી કંઈક બનશે. શું? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બોનેટ છે તો સ્વાભાવિક છે કાર્બન ડાયોક્સાઇડ બનવાનું. કાર્બોનેટમાં CO3 આવે અને કાર્બન ડાયોક્સાઇડમાં CO2, તો પાછા 2 ઓક્સિજન, 3 માંથી 2 થઈ ગયા, એક ખૂટ્યો, એક વધ્યો, એક ઓક્સિજન વધ્યો. બીજું કોણ વધ્યું ખબર છે? આ Na2 છે ને, આગળ 2 કરવા માટે આપણે 2 ગુણીએ તો Cl કેટલા થઈ જાય? 2. Cl ને 2 કરવા માટે આગળ 2 ગુણી દઈએ તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? એક ઓક્સિજન વધ્યો તો ને 2 હાઇડ્રોજન વધ્યા. શું બન્યું સૂત્ર? 2 હાઇડ્રોજન 1 શું બની ગયું? પાણી. તો ચલો, કશું ખબર નથી, મેં ધીમે ધીમે સમીકરણ બનાવ્યું, જોયું, તો આવી નિપજ બની. આને શું કહેવાય? ક્ષાર. શું કહેવાય એને? મીઠાને ક્ષાર કહેવાય કે ના કહેવાય? આને શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ. આ શું છે? પ્લસ પાણી. ચલો, નિપજ આવડી ગઈ. એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી, મને ડાયરેક્ટ યાદ નહોતું તો મેં એક સમીકરણ લખી નાખ્યું. સમીકરણમાં ધીમે ધીમે બનાવવાનો ટ્રાય કર્યો, બની ગયું આવું કંઈક. ક્ષાર બની ગયો, કાર્બન ડાયોક્સાઇડ બની ગયો અને પાણી બની ગયું. તો ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. તમારા બુકમાં પ્રવૃત્તિ આપી છે, એક કસનળી લેવાની છે, એની અંદર HCl એસિડ લેવાનો છે, એની અંદર ધાતુનો કાર્બોનેટ નાખવામાં આવે છે. જો તે પ્રક્રિયા છે એ ચેક કરો તો પ્રક્રિયા થશે શું? HCl + સોડિયમ કાર્બોનેટ Na2CO3. પ્રક્રિયામાં થશે, તમને શું મળશે? કે એક મળશે નિપજ ક્ષાર NaCl, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. ક્ષાર બનશે, પાણી બનશે, પ્લસ એમાંથી વાયુ ઉત્પન્ન થશે. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બીજું, હવે લઈએ એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે. આ કોના સાથે પ્રક્રિયા હતી એસિડની? ધાતુનો કાર્બોનેટ. અહીંયા ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ. ચાલો, અહીંયા ધાતુ કોણ હતું? ધાતુ કોણ હતું? ધાતુ સોડિયમ. અહીંયા પણ ધાતુની જગ્યાએ શું લખવાનું? હાઇડ્રોજનની જગ્યાએ, કાર્બોનેટની જગ્યાએ શું હતું? શું લખવાનું?
નામ યાદ રહ્યું? ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ. ધાતુ કોણ? સોડિયમ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ખાલી ધાતુની જગ્યાએ સોડિયમ લખવાનું. ધાતુની જગ્યાએ શું લખવાનું? સોડિયમ. ધાતુનો કાર્બોનેટ, ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ, બંનેમાં ધાતુ સોડિયમ હોવો જોઈએ. ધાતુ કોણ હોવું જોઈએ? સોડિયમ. ચાલો, તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની HCl એસિડ સાથે પ્રક્રિયા કરી NaHCO3. ફરી એકવાર મને પેલા બે દેખાણા. કોણ દેખાણું? તો એક નિપજ શું બનવાની? કાર્બોનેટ ઉપરથી. ઓકે, એક ઓક્સિજન અહીંયા વધ્યો અને બે હાઇડ્રોજન અહીંયા વધ્યા. અહીંયા સમીકરણને સંતુલિત કરવાની જરૂર છે નહીં. બબુ પાછળ ખબર પડે છે? પડે છે? વાતો કરો છો બધાને ખબર પડે છે? આ સમીકરણને સંતુલિત નથી કર્યા. કેમ? કેમ કે અહીંયા ઓલરેડી બે હાઇડ્રોજન હતા જ. હતા ને? અહીંયા એક જ હાઇડ્રોજન હતો. સંતુલિત કરવા માટે બે વડે ગુણ્યા. થઈ ગયું સંતુલિત? ઓકે, પરંતુ બંનેમાં નિપજ તો સરખી જ મળે છે. મળે છે કે નહીં? સંખ્યા ભલે ઘણી વધારે ઓછી હોય, એનાથી કોઈ મતલબ છે નહીં. આને શું કહેવાય? ક્ષાર. શું કહેવાય? આને કાર્બન ડાયોક્સાઇડ. આને પણ. તો એસિડની ધાતુનો કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો તો એક ક્ષાર કાર્બન ડાયોક્સાઇડને પાણી મળે. એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો તો પણ ક્ષાર કાર્બન ડાયોક્સાઇડને પાણી મળે છે. ઓકે, આ રીતની એક પ્રવૃત્તિ તમારા બુકમાં દર્શાવેલી છે. હવે અહીંયા જે આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન છે, દેખાય છે? અહીં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH2. એના સાથે કોની પ્રક્રિયા કરી? કાર્બન ડાયોક્સાઇડની. અહીં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર કરવામાં આવે છે. તો પ્રથમ પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટ મળે છે. શું મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ. પહેલી પ્રક્રિયામાં શું મળી જશે આપણને? કેલ્શિયમ કાર્બોનેટ. પ્રક્રિયા હજુ સંતુલિત નથી હો. આ કેલ્શિયમને આ કાર્બોનેટ એક ઓક્સિજન ઉમેરીને કાર્બોનેટ બની જશે અને બીજું શું બનશે? H2. ચલો, હવે સંતુલિત છે. જુઓ જે એક કેલ્શિયમ, એક કેલ્શિયમ, એક કાર્બન, એક કાર્બન, ઓક્સિજન 2 ને 2 4 છે. અહીંયા 3, અહીંયા ને 1 અહીંયા 4 થઈ ગયા. હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજન. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. આ પ્રથમ પ્રક્રિયા. કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાનું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચૂનાનું પાણી એટલે શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંને વચ્ચે પ્રક્રિયા કરી એટલે કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળે. અવક્ષેપ એટલે મેં તમને અગાઉ કીધું હતું, આપણે પ્રક્રિયા પણ પ્રયોગ પણ કર્યો હતો. કર્યો હતો કે નહીં? યાદ છે? આપણે આમ દ્રાવણ મિક્સ કરતા હતા અને સફેદ કલર ઉત્પન્ન થતો હતો. અવક્ષેપણની પ્રક્રિયા લીધા હતા કે નહીં? અદ્રાવ્ય સફેદ પદાર્થ. અદ્રાવ્ય સફેદ પદાર્થ. આ કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન થાય છે. ફરીવાર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા પાણીના દ્રાવ્ય કાર્બોનેટ મળે છે. આની અંદર ફરીવાર શું પસાર કરીએ? કાર્બન ડાયોક્સાઇડ. શું પસાર કરવામાં આવે છે? અને પછી પાણીની અંદર દ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ મળે છે અને એને કહેવાય છે ચૂનાનો પથ્થર અથવા ચોક અથવા આરસ પાણ. ભાઈ, આરસ પાણનું સૂત્ર પૂછે ને તો કેલ્શિયમ કાર્બોનેટ જ આવે. શું આવે? કેલ્શિયમ. ચૂનાનું પૂછે તો, ચૂનાના પથ્થરનું પૂછે તો એ પણ કેલ્શિયમ કાર્બોનેટ. ચાકનું પૂછે તો પણ કેલ્શિયમ કાર્બોનેટ આવે છે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. 3 અલગ અલગ નામ છે. આનું નામ શું છે? આ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ગુજરાતી નામ કડી ચૂનો. ગુજરાતી નામ શું છે? કડી ચૂનો. આ છે શું છે? આ રહ્યું કેલ્શિયમ. અલા OH આવે એટલે શું કહેવાય? 2 સેકન્ડમાં ભૂલી જાઓ છો. હાઇડ્રોક્સાઇડ. આને કહેવાય ચૂનાનું પાણી. ચૂનાનું પાણી અથવા ચૂનાનું દ્રાવણ. ત્રીજું કેલ્શિયમ. શું નામ બન્યું? કાર્બોનેટ. લ્યા બબુઓ, આને કહેવાય ચૂનાનો પથ્થર. ચૂનાનો.
આ 3 ગુજરાતી નામ અને સમીકરણ ને રાસાયણિક નામ યાદ રાખજો. 3 અલગ અલગ છે કે નહીં? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું પાણી, અને કેલ્શિયમ કાર્બન એટલે ચૂનાનો પથ્થર. તો આ રીતે આ પ્રક્રિયાની મદદથી ચૂનાનો પથ્થર પણ મેળવી શકાય છે. ઓકે, હવે જોઈએ એસિડની કોના સાથે પ્રક્રિયા? બેઝ. એસિડની બેઝ સાથે પ્રક્રિયા. ચલો, એક પ્રક્રિયા કોણ છે? બીજો બેઝ. ચલો, એક એસિડનું નામ બોલજો, સરળમાં સરળ, HCl. એક બેઝનું નામ બોલજો, પહેલા નંબરમાં લખાવી દઉં એ જ, NaOH. પાછા 2 જણા દેખાણા કે નહીં? તો શું બનાવવાનું? ચલો, NaCl બનાવ્યા પછી બાકી શું વધ્યું? કેટલા હાઇડ્રોજન? 2. અને એક શું બને? 2 હાઇડ્રોજન 1 ઓક્સિજનથી. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો શું બને? ક્ષાર વત્તા પાણી. આવડ્યું કે ના આવડ્યું? ના ખબર હોય તો ખબર પડી જાય કે નહીં? સાદી રીતે સમીકરણ મગજમાં વિચારવાનું એટલે આવડી જાય. એસિડ અને બેઝની પ્રક્રિયા કરીએ એટલે આપણને નિપજમાં શું મળે છે? ક્ષાર. અને આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. અને તટસ્થીકરણ કેમ કહેવામાં આવ્યું? કેમ કે એસિડમાં બેઝ ઉમેરો ને એટલે એસિડની સાંદ્રતા ઘટે, બેઝની સાંદ્રતા ઘટે, અને બંને શું બનતા જાય? તટસ્થ. શું બનતા જાય? તટસ્થ. આપણે ત્રાજવાની અંદર એક બાજુ સફરજન મેલ્યા હોય, એક બાજુ કિલોનો બાંટ મેલ્યો હોય, તો આ બાજુ સફરજન કેટલા મેલીએ છીએ? કિલો. એનું લેવલ કરી છે ને, પછી શું થઈ જાય છે? તટસ્થ થઈ જાય. શું થઈ જાય છે? તટસ્થ. એ જ પ્રમાણે એક બાજુ એસિડ હોય ને બીજી બાજુ બેઝ હોય ને બંનેનું પ્રમાણ સરખું થાય એટલે શું બની ગયા કહેવાય? તટસ્થ. એટલે એસિડ બેઝની પ્રક્રિયાને એક રીતે શું કહેવાય છે? તટસ્થીકરણની પ્રક્રિયા. એસિડ બેઝને તમે શું બનાવો છો? તટસ્થ કરવાનું કામ કરો છો એટલે તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. જો પ્રશ્ન અલગથી પૂછી લે આ રીતે જ, તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું તેનું ઉદાહરણ આપો, તો તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? એસિડ બેઝની પ્રક્રિયા. કોની પ્રક્રિયા? એસિડ બેઝની. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવવાની ક્રિયાને શું કહેવાય? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એક પ્રવૃત્તિ આ તમને આપી છે, જો અહીંયા એક પ્રવૃત્તિની અંદર તમને કીધું છે કે એક કસ નળીની અંદર 2 ml NaOH લો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એસિડ છે કે બેઝ? બેઝ. 2 ml શું લીધા? એની અંદર બેઝ લીધું, બરોબર. હવે આ બેઝની અંદર ફિનોલ્ફથેલિનના ટીપા નાખવાના છે. શેના ટીપા નાખવાના છે? આ મેં ટીપા નાખું છું. શેના? ફિનોલ્ફથેલિન. ભાઈ, બેઝમાં ફિનોલ્ફથેલિનના ટીપા નાખો શું થાય? દ્રાવણનો રંગ કેવો થાય? ગુલાબી થાય. બબુઓ, ગુલાબી થાય. કેવો થાય? દ્રાવણનો રંગ ગુલાબી થઈ ગયો. ઓકે, પછી શું કર્યું? તો કે હવે આ દ્રાવણમાં મેં શું ઉમેર્યું? HCl એસિડ. શું ઉમેર્યું? તો એસિડના ટીપા નાખ્યા ને ત્યાં બેઝની સાંદ્રતા ઘટવા માંડી, બેઝની સાંદ્રતા ઘટીને તટસ્થ થવા માંડ્યા, અને તટસ્થ થઈ જાય ને તો ફિનોલ્ફથેલિનમાં કોઈ રંગ પરિવર્તન આવે નહીં, મતલબ રંગવિહીન થઈ જાય. કેવું થઈ જાય? તો ગુલાબી રંગમાંથી કેવું થઈ ગયું પાછું? રંગવિહીન. રંગવિહીન ધોરું ના કહેવાય, બળદ. રંગવિહીન. રંગવિહીનનો મતલબ કોઈ રંગ નથી, ધોળોય નથી. ઓકે, પહેલાં કેવું હતું? રંગવિહીન. ફિનોલ્ફથેલિનના ટીપા નાખે કેવું થયું? પાછા એની અંદર એસિડના ટીપા નાખે તો પાછો ગુલાબી રંગ દૂર થઈ ગયો. ગુલાબી રંગ દૂર થઈને શું થઈ ગયો? પાછો રંગવિહીન. અને ફરતી જો એમાં બેઝ નાખવામાં આવે, મતલબ કે NaOH નાખવામાં આવે તો બેઝનું પ્રમાણ વધી જાય. બેઝનું પ્રમાણ વધી જાય તો ઓલરેડી ફિનોલ્ફથેલિન નાખેલું હતું તો પાછો રંગ કેવો થઈ જશે? ખબર પડી આખી વસ્તુ? તો આ પ્રવૃત્તિ દ્વારા તમને એવું કહેવા માંગે છે કે ઘડીક તમે એસિડ વધારશો તો રંગવિહીન રહેશે, બેઝ વધારશો તો ગુલાબી થઈ જશે, અને બંને સરખું હશે તો રંગવિહીન રહેશે. બંને સરખું હોય તો પણ શું થઈ જાય? રંગવિહીન. આનો મતલબ તમે દ્રાવણને કેવું બનાવો છો? તટસ્થ. કેવું બનાવો છો? તટસ્થ. કેવું બનાવો છો ભાઈ? તટસ્થ એટલે શું? બોલો. સરખું. બંનેનું પ્રમાણ કેવું કરો તમે? સરખું કરો છો, તટસ્થ કરવાનું કામ કરો છો. ઓકે, પ્રક્રિયકમાં કોણ કોણ હશે? એક હશે એસિડ, એક હશે બેઝ, બનશે ક્ષાર અને પાણી. બરોબર? ક્ષાર અને પાણી બને છે. ખ્યાલ પડ્યો તટસ્થીકરણની પ્રક્રિયામાં? દરેકને ખબર પડી? ઓકે, તો એ ઉદાહરણ બીજા લખવા આવે તો લખી શકાય. ચલો, હું તમને બીજા 1-2 ઉદાહરણ આપું. તમે બનાવો ક્ષાર અને પાણી.
ઓકે, ચલો એક એસિડ આ લઈ લીધો અને આ બીજો બેઝ લઈ લીધો, HCl અને CaOH2. ક્ષાર કયો બનશે? બોલો, ક્ષારનું નામ બોલો. હા, સારું એટલું જ આવડો. ક્ષારનું નામ નથી આવડતું, ખાલી મને એમ કહો કયા બે તત્વ જોડાઈને ક્ષાર બનશે? Ca અને આ બે જોડીને શું બનશે? ક્ષાર. Ca ની સંયોજકતા +2, Cl ની સંયોજકતા, તો ભાઈ સૂત્ર શું બનશે CaCl નું? ભેગા કરીએ તો Ca 2Ca ના થાય બેટા, CaCl2 પ્લસ પાણીનું સૂત્ર પહેલા લખી નાખવાનું, પછી સંતુલિત કરવાના. અહીંયા Cl કેટલા છે? અહીંયા 2 વડે ગુણ દો. હવે હાઇડ્રોજન કેટલા છે ખબર છે? 2 અહીંયા ને 2 અહીંયા, 4. તો એ આ 4 કરી દો. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ખબર પડી? તો આ રીતે તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવવામાં આવે છે. ખ્યાલ પડશે?